ભરૂચ કી બેટી અને રાષ્ટ્રીય નેતા મરહૂમ અહેમદભાઈ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સર્જાયેલા ભવાઈને લઈને એટલે કે ઉમેદવારો પસંદગી મામલે અને તેના પછીના નિવેદનોને લઈને મુમતાઝ પટેલે એક્સ પોસ્ટ ઉપર પોતાની પોસ્ટ મૂકી છે. તેમણે પોસ્ટ ઉપર લખ્યું છે કે મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે, પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ છે. એકજૂટતા વગરનો પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલાં આંતરિક ગોઠવણી કરી એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલાં પોતાને મજબૂત બનાવવું પડશે. આ પોસ્ટ ઉપરથી તેમણે સાબિત કર્યું છે કે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસમાં કોઈક ને કોઈક ખટરાગ, મતભેદ છે. મુમતાઝ પટેલની આ પોસ્ટે ભરૂચ શહેર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારોને સંદેશો આપ્યો છે કે પહેલાં એક થઈ જાઓ અને પછી મને બોલાવો. જો કે આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ સાથે પ્રદેશ કોંગ્રેસ તો જવાબદાર છે જ, પરંતુ જેમના નામે ભરૂચ જિલ્લા કોંગ્રેસના લોકો તરી જતા હતા તે મરહૂમ અહેમદભાઈ પટેલની પુત્રી કે જેઓ મુમતાઝબેન પટેલ છે, તેમની પણ એક બહુ મોટી ભૂલ છે. ઇલેક્શન પહેલાં તેમણે ભરૂચના 2-3 આંટા મારવા જોઈતા હતા. ભરૂચમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું છે તે જાણવું હતું. પોતે ભરૂચ કી બેટી તરીકે ઓળખાવે છે, પરંતુ તેઓ ભરૂચની બેટી બની શક્યા નથી તેવું ખુદ કોંગ્રેસી કાર્યકર્તાઓ કહી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને કોઈક અન્ય વ્યક્તિની ફરિયાદ કરવી હોય તો ક્યાં જવું, કારણ કે પ્રદેશમાં કોઈ સાંભળનારું નથી અને જિલ્લામાં તમામ પ્રમુખો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હાલ મેન્ડેટ આપવાની પ્રક્રિયામાં થયેલી મનમાનીને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. હજુ પણ સમય બાકી છે. મુમતાઝ પટેલે આવવું જોઈએ અને બધાને એકજૂટ કરવું જોઈએ તેઓ ખુદ કોંગ્રેસી આગેવાનો કહી રહ્યા છે. પરંતુ મુમતાઝ પટેલે આ પોસ્ટ કરીને પોતે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની થનારી હારનો ઠીકરો પોતાના માટે નથી ફોડવા માંગતા, તેટલે હવે આ પોસ્ટ થકી તેઓને એક થવાનો સંદેશ વહેતો કરી નાખ્યો હોવાની પણ કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,